ડિફેન્સ જુઓ તો ડિફેન્સમાં આજે પણ એક મજબૂતી બીએલ તો એક બતાવી જ રહ્યું છે. આ સિવાયના સ્ટોક્સમાં પણ જે આપણને એક ખરીદદારી થતી આપણને બતાવી રહ્યું છે. મસ્કાઉ સ્ટોક અત્યારે આપણને એક મજબૂતી બતાવી રહ્યું છે. ભારત ડાયનેમિક્સ આજે પ્રોફિટ બુકિંગ છે. ગઈકાલે આ સ્ટોકમાં ઘણી ખરીદદારી આપણને જોવા મળી હતી. લોંગર ટર્મ વ્યૂ જે છે ડિફેન્સ માટે આપ કઈ રીતે રાખી રહ્યા છો? વેલ ડેફિનેટલી ડિફેન્સ માટે એક ક્લિયર કટ થ્રસ્ટ છે ઓન ઇન્ડિજનાઇઝેશન, તો દેર ઇઝ નો ડાઉટ અબાઉટ દેટ. બટ જે કોન્ટ્રાક્ટ્સ હશે એ બહુ લમ્પી હશે, એટલે ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ ટેક અ કોલ કે પ્રેડિક્ટેબિલિટી ઇન ટર્મ્સ ઓફ અર્નિંગ્સ વિલ બી વેરી વેરી ડિફિકલ્ટ. એટલે આપણે કન્ટિન્યુઅસલી વિલ સી લોટ ઓફ વોલેટિલિટી ઇન ધી અર્નિંગ્સ ઇન ધી એક્ઝિક્યુશન ઓફ ધ ડિફેન્સ કોન્ટ્રાક્ટ્સ. તો અહીંયા એક પિક્ચર ઓફ સ્ટ્રેન્થ જે છે એ બીઈએલ છે. આઈ થિંક બીઈએલ ઇઝ લુકિંગ વેરી વેરી સ્ટેબલ કમ્પેર્ડ ટુ ધી અધર પ્લેયર્સ. અને ઓફકોર્સ શિપ બિલ્ડિંગ સ્ટોક્સ જેમાં મસ્કાઉ ડોક્સ છે, અને ટુ અ સર્ટન એક્સટેન્ટ હિન્દુસ્તાન એરોનોટિક્સ ઇઝ લુકિંગ ક્વાઇટ ગુડ. અને પ્રાઇવેટ સેક્ટર પ્લેયર્સમાં આઈ થિંક ભારત ફોર્જ અને સોલાર ઇન્ડસ્ટ્રી આર લુકિંગ ક્વાઇટ ગુડ. આ બધા સ્ટોક્સ પર એક ફોકસ. વિરાટ, એક ટેકનિકલી આપની પાસેથી પણ જાણવું છે, કારણ કે અત્યારે જે બધી કંપનીઓ મજબૂતી બતાવી રહ્યું છે, એમટીઆર ટેક તમે જુઓ, ત્યારબાદ એસ્ટ્રા માઇક્રો, સોલાર ઇન્ડસ્ટ્રીઝ, કોચિન શિપયાર્ડ, મિધાની, બધા સ્ટોક્સમાં પારસ ડિફેન્સ એક ખરીદારી. પરંતુ ટેકનિકલી તો કોઈ સ્ટ્રોંગ સેટઅપ તમે અત્યારે જોઈ રહ્યા છો એન્ટ્રી માટે? વિરાટ, શું કરવું જોઈએ ડિફેન્સમાં? ડિફેન્સમાં મારો ટેક પણ બીએલ પર રહેશે, કારણ કે બીએલમાં જે રીતના આપણને મોમેન્ટમ બનતી જોવા મળી છે, બહુ સારા લેવલ્સથી આપણને બાઉન્સ આવતું જોવા મળી રહ્યું છે. જે રીતના આપણે પહેલા પણ ડિસ્કસ કર્યું કે બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ્સના આસપાસથી આપણને બાઉન્સ બનતો જોવા મળ્યો છે. તો બીએલને તમે એથી ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. ઘણા સારા લેવલ્સ પર અત્યારે આપણને કારોબાર થતો જોવા મળી રહ્યો છે. નીચે પર તમને 375 380 ની આસપાસના લેવલ પાસે સારો એવો સપોર્ટ બનતો જોવા મળી શકે. ઉપરની સાઈડ પર 420 થી 440 ના ટાર્ગેટ વડે તમે બીએલને વોચમાં રાખીને ચાલી શકો છો. 420 440ના ટાર્ગેટ, એટલે ફંડામેન્ટલી ટેકનિકલી બંને એક્સપર્ટ્સ આપણે બીએલ પર એક વ્યૂ આપી રહ્યા છે. તે સાથે